નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એડ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં આપ સર્વનું ભાવથી હાર્દિક સ્વાગત છે. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2026 નો સિલસિલો ચાલુ છે અને એની ઉપર એકની ઉપર એક એમ પેપર પૂરા થતા જાય છે. અને હવે વારો છે ગુજરાતીનો, અને ગુજરાતીની અંદર તમારા માનદાતા શિક્ષક એવા રામોલિયા સર તમારી માટે ગુજરાતીના મોસ્ટ ટાઈમથી સવાલો આજે લઈને આવ્યા છે. સાહેબ, આજે કયું આપણે સેક્શન કરવાનું, શું કરવાનું છે સાહેબ? આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને બી એના જે મૂંઝવતા પ્રશ્નો છે એ કયા હોય તો કે નાના પ્રશ્નો તો મજા આવે છોકરાઓને, પણ 2 માર્ક્સના ને 4 માર્ક્સના એમાં વિષય વસ્તુ વધારે હોય એટલે અપેક્ષા એ હોય છોકરાઓની એ મળી જાય ને તો કામ ઘણું બધું સરળ થઈ જાય. તો આજે છે ને આપણે એવા જ પ્રશ્નો એને આપી દેવા છે ઓકે, કે જે 2 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં પૂછાય છે, એટલે એ 2 વિભાગ છે ને એનો કમ્પ્લીટ થઈ જાય. ઓકે સર, તો ચાલો શરૂ કરીએ દીકરાઓ. એ પહેલા જો તમે નવા છો તો ખાસ દીકરાઓ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી આ ચેનલ છે એ દરેક વિષયના માટેના દરેક વિડીયો લાવે છે. તમને બધાને ખબર પણ પડી ગઈ છે કે આપણે જે સવાલો આપીએ છીએ એ બેઠે બેઠા તમારા પરીક્ષાની અંદર પૂછાય છે. તમે ઇકોનોમિક્સમાં જોઈ લીધું, તમે બીએમાં જોઈ લીધું, બરોબર, અને તમે ઘણા બધા બીજા વિષયોની અંદર પણ હવે જોશો પણ ખરા. અને આજે એ જ ગુજરાતીનો સિલસિલો ચાલુ છે, તો ખાસ દીકરાઓ વિડીયોને લાઈક કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં દીકરાઓ તમને છે એ લિંક આપી હશે આઈએમપી ઓબ્જેક્ટિવ પીડીએફ, એની પણ તમારે ડાઉનલોડ કરવાનું. જો બાકી હોય તો ડાઉનલોડ કરી લેજો, અને ખાસ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. લેટ્સ સ્ટાર્ટ. હાલ્યો સાહેબ, તમારા હાથમાં તલવાર થોપીએ છીએ, બરોબર? ચાલો સાહેબ. હા સાહેબ, ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે મોડેલ ટેસ્ટ કે દ્વિતીય સામાયિકમાં જે પ્રશ્નો આપ્યા હતા એમાં જે રિપીટ થાય ને એ ખાસ યાદ રાખજો. આમાં રિપીટ થશે એ પ્રશ્ન તમારા બહુ મહત્વના હશે, બરાબર છે? નહીં તો ગુજરાતીમાં ચેપ્ટર એટલા બધા છે કે એમાંથી તમને પ્રશ્નો કાઢીને આપવાને થોડું અઘરું પડે, બરાબર? પણ આની બહાર છે ને એ પ્રશ્નો તમારા હશે નહીં, એટલે આની તૈયારી કરીને બરાબર જવાનું. ને થોડા વહેલા જ આપીએ છીએ એટલે એને સમય પણ રહે, બરાબર છે? તો સૌથી પહેલા આપણે વિભાગ એ થી ચાલુ કરીએ. ઓકે સર. તેમાં 3-4 વાક્યમાં જે પ્રશ્નો પૂછાય છે એ પહેલા જોઈ લઈએ. બહુ ઓછા પ્રશ્નો આપવાનો છું, એટલા તૈયાર કરી નાખે તો પણ તમારી ચિંતા નહીં રહે. અને બીજી વસ્તુ કે વિભાગ તૈયાર કરવા બેસો ને એટલે મોટા ભાગે આ લોકો શું કરે છે કે પેલા વિકલ્પો પૂછાતા હોય તો વિકલ્પ તૈયાર કરે, બરોબર, પછી 1 માર્ક્સ ના કરે, હેતુલક્ષી કરે, કેમ કે સેલા લાગે ને તો એ ફરજિયાત થઈ ગયા. પછી પાછા 2 માર્ક્સ ના આવશે તો પણ ફરજિયાત, પછી 4 માર્ક્સ નો સવિસ્તાર આવશે તો પણ ફરજિયાત. એટલે તમારે એવું કરવાનું છે કે પેલા સવિસ્તાર તૈયાર કરો, એટલે 2 માર્ક્સના 1 માર્ક્સના વિકલ્પો આ બધા તૈયાર આપોઆપ થઈ જાય, આપોઆપ મેળવી થઈ જાય. હા, એ વાત સાચી તમારી. ખ્યાલ આવે છે? એટલે હવે ઓછી મહેનત આપણી થવી જોઈએ, ઓછા સમયમાં તૈયારી થવી જોઈએ, સ્માર્ટ વર્ક થવું જોઈએ. હા, એટલે ખોટા રસ્તે મહેનત નથી કરવાની. આપણે 2 માર્ક્સના પ્રશ્નો પહેલા જોઈ લઈએ. ઓકે સર, ચાલો. એમાં પહેલું છે સોનું તો આખરે સોનું છે એવું સાથી કહી શકાય. હવે પ્રશ્નની ચર્ચા નથી કરતો, અમુક પ્રશ્નમાં હું તમને કહેતો જઈશ કે આ રીતે તૈયારી કરવી. હવે અહીંયા એવું છે કે સોનું છે એ સોનું છે એવું શું કામ કહી શકાય? પ્રશ્ન સ્વરૂપ બદલે તો પણ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તો અહીંયાનું કારણ તમારે આપવાનું છે કે ભાઈ એના અનેક પ્રકારના ઘરેણા તો બનાવી શકાય. જુદા જુદા ઘાટના ઘરેણા બનાવો એટલે એને નામ જુદા જુદા આપવામાં આવે. મારી ભાષામાં તમને કહું છું, યાદ કેમ રખાય. પછી એને તમે શિષ્ટ વાક્ય આપી દો. ખ્યાલ આવે છે કે ભાઈ એનું નામ આપો કે વીંટી છે, પોંચી છે, બંગડી છે, માથાની પીન છે, ચીપીઓ, આ બધા નામ છે. આ બધા જુદા જુદા નામ એને આપવામાં આવે છે, પણ અંતે એની અંદર સોનું તો સોનું જ છે. હા, એ વાત સાચી. ખ્યાલ આવે છે? આટલું તમારે સાબિત કરી દેવાનું છે, એટલે પ્રશ્ન જિંદગીભર કોઈ દિવસ મગજમાંથી જતો જ નથી. ઓકે, ગોખશો તો થોડા દિવસે ભૂલાઈ જશે. એટલે એનો મતલબ સાહેબ મુખ્ય નામ યાદ રાખવાનું, સોનામાંથી શું શું બને યાદ રાખવાનું. હા, અને પછી એમાં છે તો સોનું જેમ. હા, બસ. દાખલા તરીકે માટી છે, ઘડો છે. હા સર. ઘડો લ્યો, કોળિયું લ્યો, ગરબો લ્યો કે માટીનો ગોળો લ્યો, કોઈ પણ લ્યો. યસ સર. પણ એને તોડીને ભૂકો કરો, શું હોય એમાં? માટી. તો માટી તો આખરે માટી જ છે. યસ સર. એવું કેમ કહી શકાય? પ્રશ્ન બની જાય. હા સર, 100%. આ રીતે તમારે તૈયાર કરવાનું છે, બરાબર? યસ સર. પછી બીજું, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને કઈ યુક્તિ બતાવે છે? યુક્તિ એટલે આઈડિયા કે પેલા દેવો ઓળખાતા નથી તો ઓળખવા માટે 5 દેવો આવ્યા છે પરણવા. પરણવાનો તો શોખ હતો ને. હા, અને આ છે ને ભાઈ, એ કોને પરણે આવ્યો છે હું તમને કહી દઉં. તમે ભણો છો ને એમાંથી
એ બધા મારા વિદ્યાર્થી થયા. હા તો આ મારા વિદ્યાર્થીને ચોરી ગયો છે. એટલે મારા વાઇફ છે એ આમના વિદ્યાર્થી હતા હા. એક સમયે ગુજરાતી વિષય 11 સાયન્સ કોમર્સ ની અંદર તમારી પાસે ભણ્યા છે હા, અને એ જ અત્યારે એની સામે ઉભો છું. એટલે હવે મારે નિવૃત્તિનો સમય આવી ગયો છે, પાકું છે. ચાલો. એટલે ઓળખવા માટે કઈ યુક્તિ, કઈ આઈડિયા શું આપે છે? તો કે ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીની યુક્તિ એ બતાવે. જો એક વાક્ય તો તમારે તમારી રીતે લખી દેવાનું, હા સર 3-4 વાક્યમાંથી, કે એવી યુક્તિ બતાવે છે કે એમની આંખો પલકારો નહીં મારે, તેમના વસ્ત્રો છે એ વિરજ એટલે સ્વચ્છ હશે, અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે, ધરતી ઉપર એના પગ નહીં હોય. આ દેવ છે. આ આઈડિયા બતાવે છે. તમારે આટલું કરી દેવાનું છે. વાત પૂરી થઈ ગઈ. સમજીને તૈયાર કરવાના છે. પછી આ સ્ક્રીનશોટ લેતા જજો. હું વારે વારે બોલવાનું, મને આ લોકો તો બહુ ટેવાયેલા હોય અને હું ઝડપી રાખું છું, કારણ કે આના પછી મારે સીધો એક ક્લાસ છે. હા સમજાય? વચ્ચે વચ્ચેના સમયે હું તમને કરાવતો જાઉં છું. તો ખાસ દીકરાઓ સાઈડ માટે એટલે સ્ક્રીનશોટ તમે લેતા સ્ક્રીનશોટ જજો લઈ લેજો બેટા. અને બીજા જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે ખાસ વિડીયોને લાઈક કરો દીકરાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. ભાઈ ગુજરાતી વિષય છે ખૂબ જ મહત્વનો વિષય છે, કારણ કે રિઝલ્ટ આપણું દરેક વિષયોથી બને છે. ખાલી ઇકો અને બીએ અને અકાઉન્ટ એનાથી વિષય રિઝલ્ટ નથી બનવાનું. ગુજરાતી પણ ઇક્વિવેલન્ટ છે, બંનેના મૂલ્યો સેમ છે, તમે જાણો છો. એટલે ખાસ દીકરો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ખાસ દીકરો ભૂલાઈ ન જાય. આ મહત્વ બધા વિષયને આપજો. ત્યાર પછી આપણે જોઈએ કે હરી શા માટે આવ્યા, તેણે શું જોયું. 2 પ્રશ્ન છે, એટલે 2 વાક્યમાં તમે અલગ અલગ જવાબ આમાં હોય જ. ઓકે, તમારે ગોઠવીને આપવાનો છે. તો પહેલો પ્રશ્ન શું છે? હરી શા માટે આવ્યા છે. હરીની જોડણી જોજો. લખતી વખતે જો તમે દીર્ઘ કરી દીધું ને તો અર્થ બદલાઈ જશે. એટલે જોડણી ભેદે અર્થભેદ જોવાનો. મયુર રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા છે. આ પહેલો જવાબ છે. એમણે રાજાનું દક્ષિણાંક એટલે મસ્તક કસોટી રૂપે માગ્યું કે ભાઈ તું મારો સાચો ભક્ત હોય તો મને તું મસ્તક આપી દે. હા બરોબર છે. એક પળની પણ રાહ જોયા વગર મયુર ધ્વજે પોતાના મસ્તક પર કરવત મૂકી. હરિ આ દ્રશ્ય જોયું અને એના ભક્તિભાવથી પ્રસન્ન થઈ ગયા. બહુ સહેલું છે. એકેય તમારે મોઢે નથી કરવાનું. આ રીતે તૈયાર કરો એટલે યાદ રહી જશે. ચાલો પછીનો પ્રશ્ન. કાચના કમળ શબ્દ દ્વારા નાયિકાની સી વેદના પ્રગટી છે. તો કાચ છે ને એને પ્રતીક લીધું છે કે કાચના કમળ દ્વારા નાયિકા પોતાની વેદના જણાવે છે. કે આ બેઠો એક વાક્ય થઈ ગયું કે હવે એને આખી જિંદગી પતિના અબોલા સેવા પડશે. પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કેવી છે? કાચના કમાડ જેવી. કાચ તૂટી જાય ને તો એને પાછું જોડી શકાય, પણ એમાં તિરાડ તો રહી જાય અને નાજુક હોય. થોડો આમ તો ફટકો લાગે એ તૂટી જાય. તો આજના સંબંધો છે ને પતિ પત્ની વચ્ચેના કાચના કમાડ જેવા થઈ ગયા છે, એ બતાવે છે. પછી વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શું અસર થઈ? કે એનો પતિ આવીને કહે છે કે ભાઈ મારે વનમાં જવાનું છે, એના ભાઈ અને ભાભીની રામ અને સીતાની સેવા કરવા માટે. તો એની અસર શું થાય છે? તો વનમાં જવા અંગે પોતાના પતિની વાત ઉર્મિલાને સાપે દંશ દીધો હોય, ડંખ માર્યો હોય એવી લાગે છે. હૈયું ચિરાઈ જાય છે, આંખો પહોળી થઈ જાય છે, દેહનું ભાન રહેતું નથી, કાષ્ઠની એટલે લાકડાની પુત્રી જેવી થઈ અને સામે ઊભી રહી જાય, સ્તબ્ધ બની જાય છે. આ અસર તમારે લખી દેવાની છે. બરાબર. પછી જોઈએ શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું? તો કે ભાઈ અશક્ય વસ્તુ છે ને શક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો. ઘણા છોકરાઓ છે એ કોઈ પ્રયત્ન જ નથી કરતા. 100% સાચી વાત છે તમારી. બેઠું ક્યાંથી મળે? મળી જાય છે. કેમ કે આ ચેનલ છે ને ભાઈ, તમે જો જેટલા પેપર જોશો ને આગળના વર્ષના કે આ વર્ષના, ગુજરાતીમાં ગયા વર્ષે 85 માર્ક્સ જેવું બે પેપરમાંથી હતું. એટલે બેઠું તમને આપી દે છે, પણ એટલું યાદ રાખવા માટે થોડુંક મગજ કસવું પડે. એને સમજવા પ્રયત્ન તો કરવો પડે, તો યાદ રહે, નહીં તો ટેન્શન રહેશે. બાકી તો આખું પેપર બેઠું પડે તો કામનું નહીં સાહેબ, કોઈ નકામું થશે. એટલે અહીંયા શક્યતાના દ્વાર ખખડાવ્યા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કે કેમ તપાસી જોવું. અને એનો સંદર્ભ આપે છે. એટલે ઉદાહરણ, પથ્થરનું ઉદાહરણ સમજાવે છે કે પથ્થર સજીવ નથી, નિર્જીવ છે, એ બોલી શકે નહીં, છતાં એને બોલાવવાનો પ્રયત્ન તો કરી જુઓ. કહેવાનો મતલબ કે ભાઈ પ્રયત્ન કરો. આ પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. પછી ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? 2 પ્રશ્ન થયા, 2 જવાબ. બરાબર. હવે તમારી રીતે પ્રશ્ન જોઈ લેજો. હું ચર્ચા નથી કરતો, ખોટો સમય તમારો વેસ્ટ જશે. હવે તમે સમજી શકશો. 2-4 મેં તમને સમજાવી દીધા કેમ યાદ રાખવા. અને બીજું સાહેબ, ગુજરાતી આપણી માતૃભાષા છે, તો આપણે ખાલી વાંચીએ તો આપણને ખબર પડી જાય, અને આખું વર્ષ ભણ્યા પણ હોય છે. જો વાંચવું, ઘણાને આપણે પ્રશ્ન પૂછીએ ક્લાસમાં કે બેટા ચાલ વાંચીને તૈયાર કરીને મને આપ, એટલે ચાલ તૈયાર થઈ ગયું, તો એવો જવાબ મળે છે કે સર વાંચ્યું છે પણ
પાકું કરવાનું બાકી છે. અરે અરે તો ભાઈ વાંચવું ને પાકું કરવું બે અલગ હોય તો બીજી વસ્તુ પહેલા કરો ને પાકું જ કરી લ્યો સીધું. વાંચવાની જરૂર નથી. સાહેબ લેસન જેવું કર્યું એમ. હા એવું નહીં થવું જોઈએ. બરાબર. ચલો આ પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. ખાસ દીકરાઓ સ્ક્રીનશોટ લેતા જજો અને વિડીયોને લાઈક કરો ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર દીકરાઓ. આ કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી છે? કાળ એટલે સમય. આ સમજો નહીં ને એટલે તમને આ પ્રશ્ન યાદ ન રહે. કાળ એટલે શું મગજમાં જ ન હોય તો સમયે કેવી પરિસ્થિતિ સર્જી છે? વેકેશનની વાત આવે, બા એકલા જીવે. બરાબર. તો કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું એટલે વેકેશન પૂરું થઈ ગયું. સંતાનો ફરી શહેરમાં જવા રવાના થયા. ઘરમાં સુનકાર સન્નાટો છવાઈ ગયો. હવે સુનકાર અને સન્નાટો ઘરમાં પેરો ભરે છે એવું લાગે છે. ફરીથી કોઈ બાળકરૂપી પંખીબાના લાડ પામવા માટે ત્યાં નથી. જવાબ થઈ ગયો. ચાલો આગળ વધીએ. ચાલો 8 પ્રશ્નો તમારે કરવાના છે, ખાલી 8. કામ તમામ. બરાબર. સમજી લેશો 15 મિનિટનું કામ નથી. એક વિભાગ તૈયાર થતો જશે. સાચી વાત. હવે મુદ્દાસર પ્રશ્ન 4 માર્ક્સના પૂછાય છે, 2 માંથી 1 તમારે લખવાનો હોય છે. તેમાં એક આ ખાસ કરજો, અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. સ્વરૂપ બદલી શકે કે ભાઈ નરસિંહ મહેતા ઈશ્વરને સમજાવવા કયા ઉદાહરણો લીધા, શું વાત કરે છે એમ પૂછે. અહીંયા તમારે 4 વસ્તુ લખી દેવાની છે. કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ. પછી થોડી પ્રસ્તાવના એના પરથી બનાવો, જવાબ મૂકો ને છેલ્લે ઉપસાર. આ શીખવેલું છે એટલે ચર્ચા નથી કરતો. અહીંયા જવાબ આપેલો છે. આ જવાબમાં તમારે છે ને એ કાવ્યમાંથી જેટલું યાદ છે ને એટલું ક્રમિક લખી નાખવાનું છે. ખ્યાલ આવે છે કે છેલ્લે કહી દેવાનું કે ઉપર પ્રમાણે પરમ તત્વને સમજાવ્યું છે. પરમ તત્વ એટલે ઈશ્વરને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક જ પ્રશ્નમાં આખું કાવ્ય આવી જાય છે. બાકીના બધા પ્રશ્નો આની અંદર છે. બરાબર. બીજો પ્રશ્ન, દેવોએ નળ દમયંતીને પ્રસન્ન થઈને ક્યાં ક્યાં વરદાનો આપ્યા? તો આમાં તમારે છે ને શું કરી દેવાનું છે? અહીંયા નળ દમયંતીને પૂછે ને એટલે ટોટલ કેટલા? 2 ના થઈને 9 વરદાન થશે. હવે તમારે એને 4 ભાગ કરી દેવાના છે. 4. ખ્યાલ આવે છે? હવે એમાં જોડી બનાવી દેવાની, 2 ની જોડી. કે આ 2 દેવ છે, દેવના નામ લખી દો કે એ 2 દેવ છે એ અથવા તો પહેલેથી લેતા જાઓ કે પેલા દેવ છે 2 વરદાન આપે છે, બીજા 2 વરદાન આપે છે, એમ. પછી કદાચ તમારે બીજા દેવનું નામ પેલા યાદ આવી ગયું, પેલા એના લખ્યા તો કોઈ વાંધો નથી. 4 દેવ 2 વરદાન આપે છે. છેલ્લે આ 8 થશે પ્લસ 1 બધા ભેગા થઈને નળરાજાને આપે છે. એની ચર્ચા તમારે કરી દેવાની છે. ભાષાકી ભૂલ ન રહે ને એ જોજો, સ્ક્રીનશોટ લઈ લ્યો. આમ તો પ્રશ્ન તમને મળી જાય એટલે જવાબ તો મળી જશે, સમય પણ છે. પછી રામબાણ કોને કોને વાગ્યા છે તેની સી અસર થઈ છે. તો રામબાણ તો આમ તો દરેક ભક્તને વાગ્યા છે એટલે અહીંયા તમે છે ને બધાના નામ લખી દો. પણ તમને એક વાક્યમાં પૂછે કોને વાગ્યા છે ત્યારે પ્રહલાદ, સુખદેવજી જે નામ આપે છે લાગ્યા એ શબ્દ 3 નામ લખવાના છે. બાકી આમાં બધાના નામ પેલા લખી દો અને એની અસરો તમારે લખવાની છે કે એના કારણે શું થયું છે. એટલે આ જવાબ છે તમારો તૈયાર થઈ જશે. પછી નાયિકાએ પતિને મનાવવા તા પ્રયત્ન કર્યા, તેનું શું પરિણામ આવ્યું? બેનોને તો યાદ રહી જશે કેમ કે એને મનાવવાના તેની વધારે ખબર હોય ને ભવિષ્ય પણ છે. પણ આપણે અહીંયા કાવ્યમાં એને શું કર્યું છે કે પોતે પતિ અબોલા લીધા મનાવવા શું પ્રયત્ન કર્યા છે. પ્રયત્નો તમારે એમાં લખી દેવાના છે. બરાબર. બાકી આનો વિસ્તાર કરવો છે તો પ્રસ્તાવનો ઉપસાર કરી દો એટલે થઈ જશે. આ મહત્વનો પ્રશ્ન છે આ વર્ષે. પછી ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ આવે ને એટલે માથામાં હથોડો લાગે અથવા તો શીર્ષકની યથાર્થતા ચર્ચો એટલે આવું લાગે કે આમાં શું પૂછ્યું હશે. 2 સહેલું જ છે, પ્રશ્નને સમજો. અહીંયા ચરિત્ર ચિત્રણ છે. ચરિત્ર ચિત્રણમાં સારા નરસા બધા ગુણની વાત કરવાની હોય. ઈ કેવી છે એમ? હા બસ. એનો સ્વરૂપ છે, એનો જન્મ છે, એના ગુણ છે, એનો અભ્યાસ છે, સિદ્ધિ પ્રસિદ્ધિ છે, સ્વભાવ છે, આ બધું જેટલું ચર્ચા આવી હોય પાઠમાં કાવ્યમાં એની તમારે ચર્ચા કરી દેવાની હોય એટલે ચરિત્ર ચિત્રણ થઈ જાય. બરાબર. આપણે કોઈ ભાઈબંધ વિશે વાત કરીએ તો કેમ, તો એનું ચરિત્ર કરીએ છીએ 100%. એ જ રીતે તમારે લખી દેવાનું. આનું નામ આ છે ને આ શહેરનો છે નામ. આ વર્ષે આ પ્રશ્ન હશે. હું ટાઈમ બીજે ખાસ દીકરા સ્ક્રીનશોટ લઈ લેજો. પછી બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ કાવ્યના આધારે લખવાનો છે. તો 2 પેરેગ્રાફ કરી નાખો. પેલા લખો બાનો વર્તમાન. તો
અત્યારે એની પરિસ્થિતિ શું છે, એકલા જીવે છે તો કેવી હાલત છે, અને પેલા કેવી હતી, એ બે ભાગ કરી નાખશો એટલે યાદ રહી જશે. બરાબર, આ પણ મહત્વનો પ્રશ્ન છે. પછી બાણી કાવ્યમાં આલેખાયેલી સામાજિક આર્થિક વિષમતા. તો આપણે જો, એ ગરીબ છે, એને સાબુય નથી મળતો, કપડાં પહેરવા માટે ચોથું કપડું નથી, એવી પરિસ્થિતિ છે. એક બાજુ છે ધનિક લોકો છે, છતાં એને દયા નથી. બહુ સમજવા જેવું કાવ્ય છે. તો આ બે પરિસ્થિતિ તમારે અહીંયા દર્શાવી દેવાની છે. એકની હાલત શું છે, બીજા કેવી રીતે પરિસ્થિતિ મદદરૂપ નથી થતા. ત્યાર પછી આપણે લઈએ વિભાગ બી, એના 3-4 માર્કના પ્રશ્નો છે કે ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો અને શું પરિણામ આવ્યું. તો ભોજાએ શું નિર્ણય કર્યો છે કે ભોજાએ રાત્રિએ માધ્યાની હાટ, હાટ એટલે દુકાન ના ખોખરા કમાળ ગણેશિયાથી ઉગાડી, ગણેશિયો એટલે ચોરી કરવા માટે જાય ને ત્યારે સાધન વાપરે છે, સાધનનું નામ છે. ઓકે, ઉગાડી હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. આ પહેલો જવાબ. જો કે એમ કરવામાં જતા પકડાઈ જવાનો ડર લાગ્યો ને એમ થયું કે ઢોરમાર સહન થશે નહીં, એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું. આ પરિણામ આવ્યું. યાદ રહી ગયું? ખાલી મનથી સાંભળશો ને ભાઈ, આ મજાક મસ્તી છોડીને ખાલી સાંભળશો ને તો આ પ્રશ્ન તૈયાર નહીં કરવો પડે. હા, પણ જો ઘણા બધા તો શું કરે છે, એકબીજાને મેસેજ ની આપલે કરે. હું તો ટેકનોલોજી નો માણસ નહીં, એટલે મને જાજી ખબર ન પડે. ક્યારેક નજર કરીએ આપણે તો દેખાય છે. સાચી વાત છે સર, 100% બરાબર ને? પછી વિનોબાઈ 1 વર્ષની રજા લીધી ત્યારે એને કેવો ખોરાક લેવાનું પસંદ કર્યું. બહુ ઈઝી યાદ રાખવાનું છે કે ભાઈ એ દરમિયાન એને નમક ખાવાનું છોડી દીધું, મસાલો બિલકુલ ખાતા નહીં. 1 મહિનો કેળા લીંબુ દૂધ ઉપર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એવું લાગ્યું એટલે 1.5 શેર દૂધ ચાલુ કર્યું, 60 રૂપિયા ભાર. પછી ભાખરી 2 તોલા વજનની, કેળા 4 થી 5, લીંબુ 1 મળી શકે તો, આટલો ખોરાક લેવાનું પસંદ કર્યું. સીધું યાદ રહી જાય. એને આપણા ઉપર લઈ લેવાનું કે ભાઈ મેં આવું કર્યું તો યાદ રહી જશે. પછી પ્રશ્ન છે અમરનાથની યાત્રા કઠિન છે એવું કેમ કહી શકાય? તો એમાં ક્યાં ક્યાં મુશ્કેલી પડે છે, ક્યાં ક્યાં કઠિનાઈ આવે છે, એ લખીને તમારે જણાવી દેવાનું કે આના કારણે કઠિન લાગે છે. તો આમાં એવું જ છે કે ભાઈ એમાં બરફના ડુંગરા રસ્તે છે, રસ્તો ઘણો વિકટ એટલે મુશ્કેલ છે, પાણીદાર ઘોડા પર બેસીને યાત્રા કરવી પડે છે, વરસાદ પડે તો સાંકડા જે વહેડાઓ હોય, ઝરણાઓ હોય એ નદીનું સ્વરૂપ ધારણ કરી લે એટલે રસ્તો ઓળંગવો મુશ્કેલ પડી જાય. અને પહાડના જે ઉભડક ઢોળાવ છે એને એમાં કોરી કાઢેલી એટલે બનાવેલી, પગથીઓ એટલે કેડીઓ, સાંકડી અને લપસણી થઈ જાય, ઘોડાના પગ લપસવાનો ડર રહે. એટલે કહી શકાય કે આ યાત્રા કઠિન છે. આમ યાદ રાખજો. બરાબર, સ્ક્રીનશોટ લેતા જજો. હંમેશા ગુજરાતીમાં વિઝ્યુઅલાઇઝ આ બધું કરીએ તો વધારે આપણને યાદ રહેશે. ખાલી આમ ઇમેજિનેશન કરવાનું. પેલા છે ને પ્રશ્નો આપણે આપી દેતા, પછી મને વિચાર આવ્યો કે ભાઈ જવાબ છોકરાઓ પાસે છે જ, પણ અહીંયા હું થોડોક આમ બોલતો જાઉં ને વાતચીતની જેમ, તો વાતચીત આપણને યાદ રહે. જો આજથી તમે કદાચ 10 વર્ષ પહેલા ક્યાંક મિત્રો સાથે બેઠા હો અને વાતચીત કરી હોય, જેમ કે આજ મેં લગ્નની વાત કરી, મને નહીં તને નહીં, તને વિદ્યાર્થીઓ છે ને એ પણ કહેશે, અને વર્ષો પછી એને યાદ હશે. શું કામ? કે આપણે ચર્ચામાં લીધું છે, એ યાદ રહી. બાકી તમે આમ નજર નાખીને ગોખ્યા કરો, લીટી વચ્ચે ભૂલાઈ ગઈ, વાત તે પૂરી. 100% સાચી વાત સર. એટલે એને વાતચીતની જેમ આપણા ઉપર લઈ લેવાનું છે તો યાદ રહી જશે. ખાસ દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ, વિડીયોને લાઈક કરો દીકરાઓ. આવા વિડીયો જોરદાર ભાઈ ગુજરાતી માટે. પછી પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? હવે હું પૂછું શેષ એટલે શું, તો મૂંઝાય ને? તો ત્યાં આપણે સમાનાર્થી મૂકી દેવાનો, પ્રશ્ન સમજાય એવો બનાવી દેવાનો. ભાઈ યુધિષ્ઠિરે હવે જે વધ્યું છે એ જીવન, શેષ જીવન એટલે બાકી રહેલું જીવન, એને વનમાં ગાળવું છે. તો ત્યાં જઈને શું કરવાનો છે એ તમારામાં લખી દેવાનું છે. તો કે ત્યાં જઈને યુગોથી પેલા વૃક્ષને પૂછવું છે, જગતમાં શાંતિ સ્થપાય એવી કોઈ જડીબુટી તારી પાસે છે? પર્વતના હૃદયને પોતાનું હૃદયનું દર્દ વહેતા ઝરણાને પૂછવું છે કે આ સંસારમાં દુઃખ છે દૂર કરવા માટે કોઈ ઉપાય છે? સાગરનો વડવાનલ બુઝાવા જતી સરિતા એટલે નદીઓને પૂછવું છે કે પછી સાગરના તળિયે જે વડવાનલ એટલે સમુદ્રાગ્નિ, સમુદ્રના પેટાળમાં રહેલો અગ્નિ. જાણે એમ લાગે કે સમુદ્ર ના પેટાળના અગ્નિને ઠારવા માટે બધી બાજુથી નદીઓ દોડીને ક્યાં જાય? સમુદ્રમાં. હે, સાગરને સરિતાઓ ગણી પણ સાગરને સરિતાને એની એક ધણી, એક જ પતિ,
તો એને પૂછવું છે કે ભાઈ આ સંસારમાં જે અશાંતિ રૂપી દાવાનો અગ્નિ લાગ્યો છે એને બુજાવવાનું પાણી છે? આ જવાબ લખી દેવાનો છે. બરાબર. આગળ જોઈએ કે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કેવું દ્રશ્ય જોવા મળ્યું. જો આમાં કેવું થાય ખબર છે, આ પ્રશ્ન મૂક્યો ને એટલે છોકરો અટવાઈ પડે કે ચાલો આ કયા પાઠનો છે. પાઠનું નામ એમાં આવે, કોઈ પાત્રનું નામ આવે. હું એમ લખું ભાઈ મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું, તમે સેલ્વી પંકજમ પાઠનાધર લખો તો ખબર પડી જાય કાનું છે. એટલે પેલા વિચારવાનું કે કયા પાઠનું છે. બરાબર. નાયક પાત્ર છે એટલે ત્યાં જોવા ગયેલ પુરુષ પાત્ર જ હોય તો એ પ્રવેશતા શું જોવે છે કે બહુ હૃદયંગમ દ્રશ્ય જોવે છે, એટલે હૃદયને ગમી જાય તેવું. નાના ભૂલકાઓ નૃત્ય કરતા હતા, જુદા જુદા પોઝમાં પ્રેક્ટિસ કરતા હતા. ત્યાં આધેડ એટલે અડધી ઉંમર પસાર થઈ ગયેલી હોય સ્ત્રી. બાઈએ તબલચીને થાપ મારવાનું કીધું તો બધા બાળકો શિસ્તબદ્ધ રીતે મુકરર એટલે નક્કી કરેલી ચોક્કસ જગ્યાએ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. એટલે પેલી બાઈ છે એ તોડી રાગમાં ગાવા માંડી. અહીં તો રાગ શબ્દ આપ્યું છે ને તોડીમાં ગાવા માંડી એવી હોય તો તોડી નાખે એવી છે. તોડી એક રાગનું નામ છે. તો આવા શબ્દો છે ને સમાનાર્થી મૂકતા જવાના છે. પછી ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શું ફેરફાર થયા, પહેલા શું હતું પછી શું થયું? તો અહીંયા તમે જો 12 વર્ષ ત્યાં ઘેર રહ્યો, અનેક પ્રકારની વિદ્યા ભણ્યો. વિદ્યા મેળવ્યા પછી વિદ્વાન ઠરેલ તો થયો, સમજદાર ઠરેલ, કેટલાક ફેરફાર પણ થયા, પણ તે અભિમાની અને અક્કડ થઈ ગયો. એ ઘણું ભણ્યો એની બુદ્ધિ પણ કેળવાય, પણ આ જે ભણ્યો છે ને એનું અભિમાન એને આવી ગયું. આ ફેરફાર થયો. તો હવે યાદ રહી જાય કે નહીં? બરાબર. એટલે હું ઈચ્છા નથી તો પણ હું બોલતો જ જાઉં છું. પછી સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કીધું? આમ તો બંગલે આવીને નહીં પણ એને બંગલે જતા રાણીને શું કીધું? રસ્તામાં જ કીધું. તો એને એવું કીધું હતું, રાણીને કહ્યું કે આપણા પ્રયત્નો પૈસા સાર્થક થયા અને મહાન કાર્યથી મળેલી જે સફળતા છે એમાં યશથી આનંદ થયો. કેમ કે એ કોના માટે કહે છે? આંબેડકર સાહેબ માટે કહે છે. એને શિષ્યવૃત્તિ આપી હતી ને એટલે વિદેશ જઈને ભણી શક્યા અને પાછા આવીને જે ગોળમેજી પરિષદમાં બોલે છે ને ત્યારે એને ગર્વ થાય છે. એટલે અમારા વિદ્યાર્થીઓ છે ને સારું રિઝલ્ટ લઈ આવે ને તો એ જ ગર્વ અમને થતો હોય છે. અહીંયા ગળું ફાડ્યું હોય, થાકી ગયા હોય ત્યારે એમ થાય કે આ કરવું જ નથી કઈ. સાચી વાત છે. પણ જ્યારે તમારું રિઝલ્ટ આવે, તમારા જે વિડીયો જોઈએ ને ત્યારે ફરી પાછો છે ને એ જુસ્સો આવી જાય કે નહીં આપણે કરીએ છીએ ને બરાબર છે. હા, લાભ ફાયદો જે કંઈ છે એ તમને થશે પણ ગર્વ યશ અમને મળે છે. આ શિક્ષકને મોટો ફાયદો. 100% સાચી વાત. બરાબર. ભગવાને શિક્ષક બનાવ્યા છે એ પણ એક ધન્યવાદ છે ભગવાનને. સર આપણાથી ક્યારે ખોટું કાર્ય નથી થતું. હા, એક શિક્ષક, સૈનિક અને ડોક્ટર એનું મૂલ્ય ન આંકી શકે. આપણે ઘણી વાર કહેતા હોય કે ભાઈ ડોક્ટર આટલા રૂપિયા લે છે, આટલા રૂપિયા લે છે, ચાલો તમારી એક આંખ કાઢીને આપી દો ને આપશું? મોજ આપીએ છીએ 100%. કદાચ બોર્ડર પર લડતા સૈનિકો છે એને 1 કરોડ રૂપિયા આપવામાં આવે તો પણ આપણી જિંદગીમાં જે શાંતિ મળે છે, આપણે સુરક્ષિત સુઈ શકીએ છીએ, એને બરાબર થાય? નહીં થાય. એટલે સેવા આવી જાય છે એમાં. આ કરવા જેવું કામ છે. પછી ગંભીર અકસ્માત થાય ત્યારે આપણે શા પગલા લેવા જોઈએ? છેલ્લા 3 પાઠ છે ને એમાં એક પેલો ટ્રાફિકનો પાઠ છે ને એમાંથી આ પ્રશ્ન છે કે ત્યારે તમારે શું કરવું જોઈએ? તો કે પોલીસ ન આવે ત્યાં સુધી અકસ્માત સ્થળના વિસ્તારમાં જ રહેવું, અકસ્માતમાં સામેલ વાહન ચાલકના નામ, સરનામું, ફોન નંબર, વીમા કંપની, આ જે કઈ માહિતી છે એ બધી છે એકત્રિત કરી લેવી, વાહનની રજીસ્ટ્રેશન પ્લેટનો નંબર પણ મેળવી લેવો. આ કરવાનું છે કામ. હવે આ વખતે 3 છે એ વધારાના પૂછાવાના છે. પછી આપણે સવિસ્તાર લઈએ. એમાં પેલું, જ્ઞાની મહાત્માઓ પાસેથી તત્વજ્ઞાનનો ઉપદેશ કેવી રીતે મેળવી શકાય? બહુ સરસ મજાની વાત કરી છે. પેપરમાં ઉતારો કે ન ઉતારો પણ જીવનમાં ઉતારવા જેવો સંદેશ છે આમાં. હા, હું તમને યાદ કહી દઉં, નહીં તો આમાં છે ને છોકરા કંટાળશે કે ભાઈ જ્ઞાની મહાત્માઓ પાસેથી એટલે તમે છે તમારા મા બાપ પાસેથી શીખો, વડીલ વૃદ્ધો પાસેથી શીખો, ખાસ શિક્ષકો પાસેથી શીખો છો. તો જ્યાં જ્યાં આપણે કંઈક જરૂરિયાત છે ત્યારે આપણે એની પાસે શીખવા માટે જઈએ છીએ તો શું કરવું જોઈએ? આપણે તો એવું માનીએ છીએ ફી ભરીએ છીએ એટલે એને ભણાવવું પડે એમ, આમ છે ને તેમ. હવે આવો માહોલ થઈ ગયો છે, આપણા ગુલામો છે એમ. હા, પણ ખરેખર તમે જાઓ પાછળ તો ભગવાન ખુદ છે એ
મનુષ્ય અવતાર ધારણ ધારણ કરે છે કર્યો, ગુરુ તો બન્યો. એ બધા નિયમોનું પાલન કરે છે. નહીં તો એને ક્યાં કરવાની જરૂર છે? 100%. હે, એની તો તાકાત છે, એમાંથી જ બધું ઉદ્ભવ્યું છે. હવે તમે ઈશ્વર સર્વવ્યાપી છે પાઠમાં ભણો છો કે એને ક્યાંય લેવાનું જ જવું પડતું? આપણે એના બનાવેલ છે એમાં જ લઈએ છીએ. તો જ્યાં જઈએ ને શીખવા, ત્યાં આપણે પહેલા તો વિનમ્ર બનવું જોઈએ. હા, અહીંયા તમે જો કે ઉત્તમ ગ્રંથ કે બ્લોકમાં અર્થઘટનોની વિપુલ શક્યતાઓ રહેલી હોય છે અને તેથી ભિન્નતા ભિન્ન વ્યક્તિઓએ અને યુગે યુગે જુદી જુદી જે વ્યક્તિઓ છે અલગ અલગ ભિન્નતા ધરાવે છે. ગીતામાં પણ અર્થઘટનો જ્ઞાની મહાત્માઓ પાસેથી એ રીતે મળે છે. હવે એનો મૂળ અર્થ શું છે કે મનુષ્ય માત્રની સ્વાયત્તતા જાળવવી, એના કોઈ પણ પ્રકારના દુઃખોને કેવી રીતે દૂર કરવા, તો થોરોને એના જમાનાનું સઘળું જ્ઞાન અને સાહિત્ય ગીતાના જ્ઞાન આગળ તુચ્છ લાગે છે. અક્ષલીને ગીતામાં સ્પષ્ટ અને પૂર્ણ શાશ્વત દર્શન શાસ્ત્રનો સારસી લાગે છે. ગાંધીજી એને આધ્યાત્મિક નિદાન ગ્રંથ કીધો છે. એટલે આપણે આપણા પૂર્વગ્રહો છે એ દૂર કરી ગીતાના મૂળ સુધી જવું જોઈએ. એને પામવા જ્ઞાન મહાત્મા અને પ્રયાસોથી આપણે ગીતાનું આચમન કરવાનું હોય છે. એટલે વિનમ્રતાથી આપણે એની પાસે જવાનું, આપણી સમસ્યાઓ રજૂ કરવાની, અને આગળ વિશેષ જવાબ છે એ તમને પેલામાંથી મળી જશે એટલે હું ચર્ચા નથી કરતો. વિનમ્રતાથી જવાની વાત આવે છે, એ તમારે તૈયાર કરીને જવાનું છે. આમાંથી તમે ઓછું કરી નાખશો તો ચાલશે, બરાબર, પણ આ મહત્વનો પ્રશ્ન છે અને ખાસ તમને વિકલ્પમાં મૂકી દેશે. એટલે એક પ્રશ્ન તો આગળ આપણા ચેપ્ટરનો રહેવાનો છે, એટલે બહુ એમાં તમે બહુ ડીપમાં નહીં જાવ તો ચાલશે. પછી ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. તો જે ઘટના બની છે, શું ઘટના બની છે? પેલા દાટવાથી માંડીને ખોદવાની, બહાર કાઢવાનું બાળકને, એ ઘટનાનું વર્ણન તમારી ભાષામાં કરવાનું છે. આમાં થોડુંક મૌલિક લખશો ને તો ચાલશે. બેઠે બેઠા વાક્યો લખવા એવું જરૂરી નથી, બરાબર? એનો ભાવ છે આવી જવો જોઈએ, બહુ વિષયાંતર થવું નહીં જોઈએ. ઘણા છોકરા એવું કરે છે કે પાઠના આધારે લખી નાખે, બધું ન આવે. પ્રશ્નમાં શું માંગ્યું છે એ તમારે આપી દેવાનું છે. પેલી તો મહેનત વધે છે, જવાબ ખોટો પડે છે. 100%. એવું નથી કરવાનું. પ્રશ્ન ખાસ લઈ લેજો. પછી 1 વર્ષની રજા લઈ વિનોબાએ ક્યાં ક્યાં કાર્યો કર્યા? કેવો ખોરાક એ 2 માર્કમાં પૂછાય છે. આ કેવા કાર્યો કર્યા? તો અલગ અલગ બધા કાર્યો છે, એને તમારે યાદ રાખીને લખી દેવાના છે. સંસ્કૃત અભ્યાસ આ વર્ષે આ પ્રશ્ન હશે. મોસ્ટ ટાઈમ બી દીકરાઓ ખાસ કરીને સ્ક્રીનશોટ. પછી ઉછીનું માગનાર નિબંધની શીર્ષકની યથાર્થતા. તો તમારે શું કરવાનું છે કે આ પાઠ છે એને ઉછીનું માગનારો એ શીર્ષક યોગ્ય છે કે નહીં, એને યથાર્થ કહેવાય. તો તમારે કારણો આપી દેવાના છે કે આટલા આટલા કારણો છે, આમાં ઉછીનાની વાત કરેલી છે, આવા ઉછીનાનું ઉદાહરણ લીધું છે, ને અલગ અલગ આવા ઉદાહરણો દઈ દેવાના. પછી કહી દેવાનું કે આના કારણે આપણે આના શીર્ષક આપી શકીએ, એ યોગ્ય જ છે, એટલે વાત પૂરી થાય. પછી અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો. પ્રશ્ન ગમે એટલો લાંબો કરે, ગમે એ રીતે પૂછે, તમારે મુખ્યનો ભાવ લઈ લેવાનો છે. તો અહીંયા તમારે જોવાનું છે કે નદીના પલટાતા સ્વરૂપો તો 2 સ્વરૂપો છે. પહાડ પરથી વહેતી નદી અને એક હરદનના મેદાનમાં વહેતી નદી. એક ઉછળતી કૂદતી કોની સાથે સરખાવે છે? એક પહાડમાં વહેતી છે એને કેની સાથે સરખાવે છે? એક પિતાના ઘરે અલહડ છોકરી, નિશાળે ભણવા જતી છોકરી છે એની સાથે સરખાવે છે. એ ઉછળકૂદ ઘરે કરી શકે, પરણ્યા પછી કેવી થઈ જાય? શાંત. તો એ જ નદી પહાડ પરથી નીચે ઉતરે છે, મેદાનમાં શાંત થઈ જાય છે. 2 સ્વરૂપો સરખાવી દેવાના છે. બહુ મજા આવે એવો જ પ્રશ્ન. પછી યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારે સમજાવવાની છે. તો આમાં તમારે આખા પાઠમાંથી જે સાર છે ને લખી દેવાનો, ખ્યાલ છે? કેમ કે પાઠનો સારાંશ સજામાં હોય, અને એક ખાસ એનો અંત છે એ યાદ રાખવાનો છે. પછી વસુધામાં કેળવાયેલા યુવકે કેવા કેવા કાર્યો કરવાના હોય? તો વસુધામાંથી કેળવાઈને આવેલા જે યુવકો છે એનો એક આખો પેરેગ્રાફ છે કે એને ગામડે મોકલવામાં આવે તો ત્યાં એને શું કામ કરવાના છે, એ કામની યાદી તમારે લખી દેવાની છે, બરાબર? પછી બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે કાં તો 2 માર્ક્સનું કાં તો 4 માર્ક્સનું એક પેરેગ્રાફ છે કે એના ગુરુ છે એની ઓફિસે આવે છે તો આંબેડકર સાહેબ છે એને કેવી રીતે અંદર લઈ આવે છે, કેવો આદર ભાવ આપે છે, બેસાડે છે. પછી એને ગુરુ દક્ષિણા સ્વરૂપે કેવી રીતે પાછા બોલાવીને ભેટ ધરે છે, આ બધું. અને પોતે કેમ યાદ રાખે છે, એના ટિફિનમાં ખાધેલી વાત છે,
એ બધું આમાં તમારે લખી દેવાનું છે. ચાલો આટલા પ્રશ્નો છે એટલે તમારે તૈયાર કરી લેવાના. એટલે એ બી વિભાગ છે ને, મેં તો તમને અહીંયા આપ્યા છે 2 જ પ્રકારના પ્રશ્નો, પણ તમારા આખા વિભાગો તૈયાર થઈ જાય. આટલા પ્રશ્નો તમે કમ્પ્લીટ કરી રાખો ને તો હેતુલક્ષી માટે મેં તમને અહીંયા કીધું છે ને કે ભાઈ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ એ હેતુલક્ષીમાં આવશે. એ તો માહિતીઓ યાદ જ રાખવી પડે. તો આટલું જે વિદ્યાર્થીઓ કરશે, હું એવું માનું છું કે એને 40 માર્ક્સમાં કોઈ પ્રશ્ન નહીં આવે. એને ડર નહીં રહે કે ભાઈ મારે કેવા પ્રશ્નો હવે યાદ રહેશે, કેવો અઘરો આવશે, સહેલો આવશે, કોઈ પ્રશ્ન નહીં. આટલા તૈયાર કરી નાખો એટલે રેડી થઈ જાય. બરાબર? ચાલો હવે તમારી પાસે સમય નથી, મારી પાસે નથી, એટલે ઉતાવળે તમે પ્રશ્નો લઈ લો, તૈયાર કરી નાખો. ઉતાવળે હું અહીંથી ભાગું છું. યસ સર. બરાબર. જ્યાં વિદ્યાર્થીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણને ટોપ ટ્રેન્ડિંગ ગદ્ય અને પદ્યના જે ક્વેશ્ચન છે આપણને પ્રોવાઈડ કર્યા છે. તો ખાસ આ સવાલો તમે તૈયાર કરી લેજો અને ફરીવાર પાછા મળીએ છીએ એક નવા વિડીયો સાથે, એક નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. ચાલો.